તમારા ભાગ્યમાં ન હોય તો તમને મળતો નથી. બાકી તો પ્રસાદ તો લેવો જ જોઈએ. પ્રસાદ એવો હારીપટ લ્યો ને કે શરીરમાં પાપને રહેવાની જગ્યા જ ન રહે. લ્યો, જગ્યા હોય તો પાપ રહે ને. એટલે હું તો હારીપટ પ્રસાદ લઉં. લ્યો, એને માનું. ઉપવાસ એકટાણા બહુ ઓછું માનું. પ્રસાદ 2 ટાઈમ, અને એમાં મરચાના ભજીયા મળી ગયા, ઓહો, જમાવટ થઈ જાય એમ. એટલે આપ સૌને કહેવાનું ખાસ કે જ્યાં જ્યાં ધર્મસ્થાનોમાં જાઓ ને ત્યારે પ્રસાદનો સમય થાય તો ભાગવોની પ્રસાદ લેવો. બસ વિશેષ ન કહેતા, ફરી એકવાર મારી પ્રસન્નતા વ્યક્ત કરતા ભાઈ શ્રી જગદીશભાઈ ભટ્ટ કઈ સૂચના આપશે, ત્યારબાદ આરતી અને પ્રસાદ. આવો જગદીશભાઈ. દેવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવતજીની થાય, દેવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી અયોધ્યામાં થાય, આરતી અયોધ્યામાં થાય, આરતી અયોધ્યામાં થાય, આરતી અયોધ્યામાં થાય, આરતીના રામજી ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ. ઓ આરતી રામજી ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી જનકપુરમાં થાય, આરતી જનકપુરમાં થાય, આરતી જનકપુરમાં થાય, આરતી જનકપુરમાં થાય, આરતીના સીતાજી ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ. આરતીના સીતાજી ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી કૈલાસ શિખર પર 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 થાય, આરતીના ભોળાનાથ ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ. ઓ આરતી ન ભોળાનાથ ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી લીમડા ગામમાં થાય, આરતી લીમડા ગામમાં થાય, આરતી લીમડા ગામમાં થાય, આરતી લીમડા ગામમાં થાય, આરતીના બાલુડા ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ. ઓ આરતી ન માલુડા ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ થાય, કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, એ સદા વસંતમ હૃદયારવિંદે ભવાની સૈતમ